તો વાત કરીએ પાટણની, તો પાટણ જિલ્લામાં દિવ્યાંગો માટે કેમ્પ યોજાયો કે જ્યાં હારીજ બ્રહ્મ સમાજની વાડી ખાતે કેમ્પનું આયોજન કરાયું। ત્યારે જરૂરિયાત મુજબની સહાય વિતરણ કરાયું, જ્યાં 227 મળવાપાત્ર લાભાર્થીઓને સહાય આપવામાં આવી। ત્યારે 30 લાખ જેટલી સહાય આપવામાં આવી, જ્યાં દિવ્યાંગોનો કૃત્રિમ અંગોની સહાય અપાઈ। પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર પાટણ અને ભારત સરકારના એલિમ્કો જે કૃત્રિમ અંગ ઉત્પાદન નિર્માણ નિગમ છે એના દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને સાધન સહાયનો લાભ આપવા માટે કુલ 4 જગ્યાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 20 તારીખે વારાહી, 21 તારીખે સમી અને આજે અહીંયા હારીજ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે। અગાઉ બંને કેમ્પમાં થઈ અને 55 લાખના સાધન સહાય ટોટલ 350થી વધુ લાભાર્થીઓને મંજૂર કરવામાં આવ્યા છે। આજે પણ ઘણી બધી સંખ્યા છે, આજે પણ કદાચ 300થી વધુ લાભાર્થીઓને લાભ મળવાની શક્યતા છે અને આવતીકાલે ધારપુર ખાતે પણ મોટું મેગા કેમ્પનું આયોજન કરેલું છે। તો અમારી આપના માધ્યમથી તમામ દિવ્યાંગજનોને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને આપણા આંગણે જે અવસર આવ્યો છે તો એમાં વધુમાં વધુ ભાગ લઈ અને વધુમાં વધુ લાભાર્થીઓને સહાય મળે।